નો મરમ શેર લોટ ને કારણે કોટિક બાંધ્યા કરમ ઘડી પલકી કબર નહીં કરે કલ કી બાત જીવ માથે જમડા પરે તેતર માથે બાદ સદગુરુ મહારાજ. આજરોજ શિવરાજભાઈના આંગણે આપણને ભજન કરવાનો અવસર મળ્યો. આ મનુષ્ય દેહ આપણને શા માટે મળ્યો છે? આવ્યો પણ જાણ્યો નહીં, માનવ તનનો મરમ. આ મનુષ્ય દેહના મહિમાને આપણે જાણ્યો નહીં. તેઓ પણ જેની યાચના કરે કે એકવાર જો મનુષ્ય દેહ મળે તો પરમાત્માના પદની પ્રાપ્તિ થાય, પરમાત્માનું ભજન કરી અને પોતાના મૂળ સ્વરૂપને જાણી અને આમાંથી આવાગમનના ફેરામાંથી મુક્ત થઈએ. એવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે. 5-25 કર્મો લઈને આવ્યા હતા અને નવા પાછા 500 નવા બાંધીને આપણે જઈશું. આ 5-25 કર્મો ભોગવવા માટે આ મનુષ્ય દેહ આપણને મળ્યો. કઈ ભોગવવાના તો સાઈડ ઉપર રહી ગયા, નવા આપણે ઉભા કરીએ. શેર લોટને કારણે કોટિક બાંધ્યા કર્મ, કેટલા નવા કર્મો બાંધીએ. પણ આમાંથી છૂટાય કઈ રીતે? એવો જો કોઈ માલમી પુરુષ મળી જાય અને પોતાના નિજની ઓળખાણ કરાવી દે, પોતાના સ્વસ્વરૂપની ઓળખાણ કરાવી દે અને સ્વરૂપની જો ઓળખાણ થાય તો આમાંથી છૂટી શકાય. નહીતર આમાંથી છૂટવાનો કોઈ રસ્તો છે નહીં. મનુષ્ય દેહના મહિમાને સમજી અને કોઈ જો સદગુરુના શરણે જાય તેને ખબર પડે માણસ કોને કહેવાય. હકીકત આપણને એ ખબર નથી માણસ કોને કહેવાય. આ શહેરો મોહરો છે એ તો આપણે માણસનો પહેર્યો છે, પણ આપણે કોઈએ આપણને પૂછ્યું હોય તમે માણસ છો કે નહીં, માણસ કોને કહેવાય તો એ આપણને ખબર. આપણે ઘણાને કહીએ ભાઈ માણસ થા, માણસ કાંઈ એલા ચહેરો તો મોરો તો માણસનો છે, છતાં કેમ કેવું પડે કે માણસ થાય? ઢોરને એમ કેવું પડે ઢોર થાય? એમ ન કેવું પડે. માણસને એકને જ કેવું પડે કે માણસ થાય. ચોરી કરતો એને ચોર કહેવાય, દારૂ પીતો એને દારૂડિયો કહેવાય, જુગાર રમતો એને જુગારી કહેવાય, માણસ હોવા છતાં માણસ ના. શાસ્ત્રોમાં આને વ્યસનો કીધા છે. અને આ વ્યસનો જો આપણા જીવનમાં હશે ને તો આધોગતિના પંથે આપણને લઈ જશે. ચોરી, દારૂ, જુગાર, માંસાહાર, વ્યભિચાર, આ જે કાંઈ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, ચળકપટ, દગા, પાસલા, પ્રપંચો, આ જે છે ને એ શાસ્ત્રોમાં આને વ્યસનો કીધા છે. અને આ વ્યસનોથી આપણે દૂર થવાનું. સદગુરુ આપણને નવું જીવન આપે, માણસ બનાવે. માણસ બનાવ્યો એટલે ભક્તિને પાત્ર બનાવ્યો. અને ભક્તિને પાત્ર જ્યારે આપણે બનીએ ત્યારે આની અંદર રસ રેડાય, ત્યારે ભક્તિ આની અંદર ઉગે. એ પહેલા ભક્તિ ના ઉગે. આપણે ઘણી ભક્તિ કરીએ છીએ પણ ભક્તિ કરતા કરતા ભળતી નથી થતી ને, એ આપણે જોવાનું છે. આપણે ખૂબ દેવ દર્શને જઈએ, મંદિરે જઈએ, પૂજા પાઠ કરીએ, હોમ હવન કરીએ, ઘણું બધું આપણે કરીએ છીએ, અને છતાં કેમ ભક્તિ માર્ગની અંદર ઉગાવો નથી આવતો? કેમ ભક્તિ ઉગતી નથી?
આ માર્ગની અંદર આપણે આગળ વધી નથી શકતા, એની પાછળનું કારણ છે આની અંદર નિંદામણ પડ્યું છે. અને આ નિંદામણ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી જે ધરા છે એ ચોખ્ખી ન થાય, અને ચોખ્ખી ન થાય ત્યાં સુધી આની અંદર ભક્તિના બીજકો ઉગતા નથી, ત્યાં સુધી ભક્તિનો જોઈએ એવો પાક આવતો નથી. આપણે એક બાજુ ભક્તિ કરીએ છીએ અને બીજું બાજુ પાછું જેમ ફાવે એમ આપણું વર્તન કરીએ છીએ, તો આ બે વસ્તુ ના બને. પીપા ભગતે તો એવું કીધું, પીપા પાપ ન કરીને તો પુણ્ય બરોબર. તાર પુણ્ય કરવા ક્યાંય જવું જ નથી, તું પાપ ન કરતો પુણ્ય બરોબર છે. પણ આપણે અનીતિથી કેટલું બધું ભેગું કરીએ છીએ, પછી નાનું એવું થોડુંક એવું દાન કરી દઈએ તો એમાંથી કાંઈ અનીતિ આપણી ચોખ્ખી ના થઈ જાય. આપણે પાપની કમાણી ભેગી કરીએ અને પછી થોડુંક પુણ્ય કરી દઈએ તો એમ કાંઈ થઈ જતું નથી. કારણ કે પાપ કર્યું છે તો પાપ ભોગવવાનું છે, અને પુણ્ય કર્યું છે તો પુણ્ય ભોગવવાનું છે. પુણ્ય ઉપર નાખી દેવાથી કાંઈ પાપ ઢકાઈ જાય એવું કાંઈ વ્યવસ્થા શાસ્ત્રોમાં કે સંતો પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. આપણે અનીતિનું ભેગું કરીએ અને પાછું થોડુંક દાન કરી દઈએ. કદાચ કોઈ પાપ કરીને ગંગામાં નાહી આવી તો પાપ ધોવાઈ જાય એવી કોઈ શાસ્ત્રોમાં વ્યવસ્થા નથી. એ આપણા મનને સમજાવવા માટેની, આપણા મનને સમજાવવા માટે આપણે આ બધું ઘડી કાઢ્યું. હકીકત જે કર્યું છે એ આપણે ભોગવવાનું છે, ભોગવવાનું છે, ભોગવવાનું. પણ સદગુરુ મળે તો આ કર્મમાં કુટારામાંથી આપણને છોડાવે. સદગુરુના શબ્દને આપણે હૃદયમાં ધારણ કરીએ. સુરતા અને શબ્દનો ખેલ છે. સદગુરુના શરણે જઈને જો સુરતાને પરણાવે, સુરતા પરણાવે, જો સુરતા સદગુરુના શબ્દમાં પરણે અને શબ્દમાં બરાબર જો સુરતા લાગી જાય, તો એ જે મોતી છે, એ જે સુરતા, એ જે શબ્દને ગ્રહણ કર્યો છે, એ મોતી છે, એ 1.25 લાખના મોતી. સંતોએ વાણી દ્વારા કીધું, સદગુરુના શબ્દ વિચારતા, સદગુરુના શબ્દ વિચારતા, મોટે મોહ માયાને વિકાર હરી રસ પીગીએ, મોટે મોહ માયાને વિકાર હરી રસ પીગીએ, બાળી ભસ્મ કરે બીજી વાસના, બાળે ભસ્મ કરે બીજી વાસના, ઉર પ્રગટે આનંદય પાર હરી રસ પીગીએ, ઉર પ્રગટે દય પાર હરી રસ પીગીએ, એવો અજર અમીર સજે પીવે, અજર અમીર સજે પીવે, નાનેણ ને વેણ પલટાયો હરી રસ પીગીએ, નાનેણ ને વેણ પલટાયો હરી રસ
શું કીધું વાણીમાં? સદગુરુના શબ્દ વિચારતા, સદગુરુના શબ્દને હૃદયમાં ધારણ કરે. આપણને જગતના શબ્દો લાગે છે, પણ સદગુરુના શબ્દ નથી લાગતા. કોઈ સંતો કદાચ કઈ વાત કરતા હોય તો આપણે સન્મુખ બેહી નક્કી કરવાનું કામ મને જ કે. આ બીજા કોઈને કહેતા નથી, મને જ કે છે. અને આ મારે જ પરિવર્તન લાવવાનું છે. આ મારા માટે જ કે છે, કોઈ બીજા માટે નથી કહેતા. આ જગત માટેની વાત નથી, આ મારા માટેની જ વાત. આવા શબ્દને ધારણ કરે પોતાની અંદર. આવી પાંખને ઈયળ લાગી ઉડવા, સાચો મળ્યો